હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુજીસી નેટ વિથ ડિમ્પલ. જીસેટ 2026ની આપણે તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે અને આજે આપણો છે સેટ ડે નંબર 5, એટલે કે 5મો દિવસ છે. અને આજે આપણે કોમર્સ સબ્જેક્ટની અંદર આપણે એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ જે યુનિટ નંબર 2 છે આપણું, એમાં આજે આપણે ભણવાના છીએ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્ડ આઈએફઆરએસ. તો આ સબ્જેક્ટ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે શું છે શું નહીં. જે આપણે જીસેટમાં કોમર્સ સિલેબસ છે, જેમાં અત્યારે આપણે હાલ સ્ટાર્ટ કરી દીધું છે યુનિટ નંબર 2 એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, રાઈટ. હવે એમાં આપણે આગળ જોઈએ કે એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગમાં બેઝિક એકાઉન્ટિંગ એન્ડ પ્રિન્સિપલ કવર થઈ ગયું છે, પાર્ટનરશિપ એકાઉન્ટ થઈ ગયું છે, કોર્પોરેટ એકાઉન્ટ ક્લિયર થઈ ગયું છે, હોલ્ડિંગ કંપની એકાઉન્ટ થઈ ગયું છે, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ એનાલિસિસ થઈ ગયું છે, એચઆર એકાઉન્ટિંગ થઈ ગયું છે. અને આજે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની વાત આજે આપણે કરવા જવાના છીએ. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જેટલા પણ લોકો હજી યુટ્યુબ ચેનલમાં અને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી, તો આ બંને ચેનલમાં અત્યારે જોડાઈ જજો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ આ ચેનલને શેર કરજો. એ લોકો પણ ફ્રીમાં સ્ટડી કરી શકે એવી હું આશા રાખું છું. બીકોઝ આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી હોતા કે તેઓ એટલી બધી જે અત્યારે 25 થી 30 હજાર રૂપિયા ફીસ એફોર્ડ નથી કરી શકતા. તો આ બધા તમામ વિદ્યાર્થીઓ માટે આજે બેચ સ્ટાર્ટ કરી છે. તો મેક્સિમમ તમે જો તમારો સપોર્ટ મળી રહેશે તો મને પણ મોટિવેશન મળશે અને હું તમારા માટે નેક્સ્ટ બેક ટુ બેક વિડીયો લાવવાના પ્રયત્ન કરીશ. તો વિડીયોની શરૂઆત કરીએ. ટેલિગ્રામ ચેનલમાં તમને પીડીએફ નોટ્સ, એમસીક્યુ આ બધી વસ્તુ મળી રહેશે. અને જે પણ અત્યારે આ જે લાઈવ લેક્ચરો ચાલે છે, આ લેક્ચર્સની પણ પીડીએફ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ શરૂઆત કરીએ આજે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, જેને કહેવાય છે ઇન્ડ એએસ. શું કહેવાય છે? IND-AS બોલો અથવા તો ઇન્ડ એએસ બોલો તો પણ ચાલે. એન્ડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ, જેને કહેવાય છે IFRS. બરાબર. હવે જીસેટમાં ઘણી વખત વન લાઇનર ક્વેશ્ચન પૂછાય છે. તો વન લાઇનર ક્વેશ્ચન્સમાં એમસીક્યુમાં પૂછાય છે કે તમે IFRS નું નામ આપો. હવે IFRS નું તમને શોર્ટ ફોર્મ ખબર હોય પણ લોંગ ટર્મ ખબર ના હોય તો તમે શું કરશો? તો એના માટે તમારે સૌપ્રથમ જ્યારે પણ શોર્ટ નોટ્સ બનાવો તો આવી રીતે લખવાનું છે IFRS અને બાજુમાં એનું ફૂલ ફોર્મ લખવાનું છે. ત્યારબાદ છે ઇન્ડ એએસ, તો ઇન્ડ એએસ લખો અને ત્યારબાદ એની બાજુમાં એનું આખું ફૂલ ફોર્મ લખો. આવી રીતે જ્યારે પણ શોર્ટ નોટ્સ બનાવો ત્યારે તમે આ રીતે મેન્શન કરો કે જેથી તમને એક્ઝામમાં ઇઝીલી તમે રિવિઝન કરી શકો. હવે બીજી વસ્તુ કે આ વસ્તુ લખવાની ક્યાં? ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછે છે કે મેડમ ખ્યાલ જ નથી આવતો કે અમે શોર્ટ નોટ્સ કઈ રીતે બનાવીએ અને અમે લખીએ તો ક્યાં લખીએ? કે જ્યારે આવા ફૂલ ફોર્મ હોય છે, બરાબર, એકદમ શોર્ટ ફૂલ ફોર્મ જે હોય છે, બરાબર, એને ક્યાં લખવાના? કે તમારા જે આ નોટબુક્સ છે, તો આ નોટબુક્સમાં ઉપર જે અહીંયા ઉપર હાંસિયાનો ભાગ છે, જ્યાં અહીંયા તમે ડેટ્સ ને બધું લખો છો ને, તારીખ ને આ બધું, તો ત્યાં તમારે શું લખવાના? શોર્ટ ફોર્મ લખવાના. કે જ્યારે બી તમે પેજ ટર્ન કરો, ડે બાય ડે તમે રિવિઝન કરો, તો તમને અહીંયા જે ઉપર હોય અહીંયા હાઇલાઇટ તમને તમે રીડ કરી શકો. કે જ્યારે તમારે ઇનડેપ્થ અહીંયા આખામાં તમારે રીડિંગ કરવાની જરૂર પડે નહીં. તમે શું કરો? ઇઝીલી તમે એને યાદ રાખી શકો. ઠીક છે. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. બધી જ વસ્તુ બેઝિકથી સમજીશું કે ઇન્ડ એએસ શું છે, IFRS શું છે, ક્યાંથી કઈ વસ્તુની શરૂઆત થઈ. તો સ્ટાર્ટ કરીએ. પહેલું છે કે ગેપ. તો ગેપનું પણ અગેન મેં જે તમને હમણાં કીધું કે ઉપર હાંસિયામાં લખી દેવાનું કે ગેપ, તો ગેપનું ફૂલ ફોર્મ છે જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ. મીનિંગ જોઈએ કે ગેપ refers to the accounting rules, principle, standards and procedure used for preparing financial statement in a particular country. મતલબ કે કોઈ એક દેશમાં કોઈ એકાઉન્ટિંગ ચલાવવા માટે, કોઈ હિસાબી પદ્ધતિ સંભાળવા માટે એને લાગતા એના નિયમો, કોઈ સિદ્ધાંતો, એના સ્ટાન્ડર્ડ્સ, એની પદ્ધતિ અને એના માટે જે તૈયાર થતા નાણાકીય પત્રકો છે એને કહેવાશે ગેપ્સ. આ બધું એક જ જગ્યાએ પ્રિપેર થતું હોય છે, એક જ વ્યક્તિ સંભાળતું હોય છે, એક જ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ જે બધા માટે લાગુ પડતું હોય છે એને કહેવાય છે જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. ઓબ્જેક્ટિવ છે એના કે એન્શ્યોર કન્સિસ્ટન્સી ઇન અકાઉન્ટિંગ.
બધા જ અકાઉન્ટિંગમાં શું રહે છે? એક સૂત્રતા રહે છે, એટલે કે દરેક માટે એક સરખા નિયમો હોય છે. ઇમ્પ્રૂવ કમ્પેરેબિલિટી ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તમારા જેટલા પણ નાણાકીય પત્રો બને છે એને તમે શું કરી શકો છો? એકબીજા સાથે કમ્પેરિઝન કરી શકો છો. એન્હાન્સ રિયલાઇબિલિટી એન્ડ ટ્રાન્સપરન્સી, યાની કે એકબીજામાં તમે શું કરી શકો છો? વિશ્વસનીયતા ક્રિએટ કરી શકો છો. જેમ કે એક્ઝામ્પલમાં તમને આપ્યું છે કે યુએસ ગેપ ઇઝ અ યુઝ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ. હવે આ જે ગેપ છે યુએસ ગેપ, એનો સૌથી મોસ્ટ જે કહેવાય યુઝ ક્યાં થાય છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ યાની કે અમેરિકાની અંદર, રાઈટ. બીજું છે ફૂલ ફોર્મ છે આપણી પાસે છે IASC, જેને કહેવાશે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી. એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું હતું? તો 1973. પર્પસ શું છે IASC નો? તો IASC નો પર્પસ એટલે કે એનો મુખ્ય હેતુ એક જ છે, એનો મુખ્ય હેતુ એક જ છે કે IASC નો મુખ્ય હેતુ એ છે કે ટુ ડેવલપ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, કે જે પણ દેશમાં આપણા આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બની રહ્યા છે બધાના નિયમો માટે, એના ઉપર કામ કરવાનો એનો મુખ્ય હેતુ છે. બીજું, ટુ પ્રમોટ યુનિફોર્મ એકાઉન્ટિંગ પ્રેક્ટિસ વર્લ્ડ વાઇડ, યાની આપણો આખો ભારત દેશ આખું આપણો વિશ્વ છે, વર્લ્ડ વાઇડની વાત કરી છે, એમાં એક યુનિફોર્મિટી, એક સૂત્રતા જળવાઈ રહી બધા દેશોમાં એકાઉન્ટિંગ ભાષાની, એના ઉપર એ કામ કરે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપ્યા છે આપણને કે IASC ઇસ્યુ કોણ કરે છે? તો IASC ઇસ્યુ બાય IAS. IAS નું ફૂલ ફોર્મ પણ પૂછે છે, તો ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અગેન આ જે ફૂલ ફોર્મ છે ઉપર ક્યાં લખી દેવાનું છે તમારે? હાંસિયામાં. થર્ડ નંબરની વાત કરીએ કે IAS. IAS નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. સૌથી પહેલા આપણે બધા ફોર્મ્યુલા જોવાના છે, ફૂલ ફોર્મ જોવાના છે, કે આપણને ઇઝીલી ગમે ત્યારે એક્ઝામમાં તમને જીસેટની એક્ઝામમાં અથવા તો તમે યુજીસી નેટ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, બંને એક્ઝામનો જે સિલેબસ છે તમારો એકાઉન્ટિંગ ઓડિટિંગનો કેવો છે? સેમ ટુ સેમ, 100% સેમ છે. તો તમે આ એક્ઝામની તૈયારી કરશો તો સાથે સાથે તમને યુજીસી નેટ એક્ઝામની પણ તૈયારી સાથે સાથે થઈ જશે. સેમ કોન્સેપ્ટ, સેમ સેન્ટેન્સ, બધી જ વસ્તુ ત્યાં આવશે. IAS નું ફૂલ ફોર્મ છે તમારી પાસે છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇસ્યુ બાય IASC between 1973 and 2001. 1973 થી લઈને 2001 સુધીના કાળમાં IASC એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની સ્થાપના કરી હતી. પર્પસ શું છે? કે ટુ સ્ટાન્ડર્ડાઇઝ એકાઉન્ટિંગ પ્રેક્ટિસ ઇન્ટરનેશનલી. ઇન્ટરનેશનલી એટલે કે આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડાઇઝ વર્ક કરે છે. ટુ ઇમ્પ્રૂવ કમ્પેરેબિલિટી ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અક્રોસ કન્ટ્રી, એટલે એક કન્ટ્રીનું બીજી કન્ટ્રી સાથે શું થાય છે? કમ્પેરિઝન થતું હોય છે. જેમ તમને IAS આપ્યા હોય છે કે IAS તમારે 1 થી લઈને ઘણા બધા હોય છે, તો IAS 1 તમારું શેના માટે હોય છે? કે પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. IAS 2 તમારું ઇન્વેન્ટરી માટે છે. IAS 16 તમારું પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ માટે છે, રાઈટ. હવે આ જે તમને 3 વસ્તુ દેખાય છે, આ 3 વસ્તુ શું છે? કે તમને જીસેટમાં જ્યારે કોષ્ટક આપે છે, જેને આપણે કહીએ છીએ જોડકા જોડો, તો જોડકામાં તમને અહીંયા A આપ્યું હોય છે ને અહીંયા B આપ્યું હોય છે. અહીંયા હવે તમને IND AS આપ્યા હોય છે મોસ્ટલી હરેક એક્ઝામમાં, એટલે અત્યાર સુધીની જેટલી પણ જીસેટ એક્ઝામ થઈ હશે આ બધામાં અત્યાર સુધી આવેલું જ હશે. જેમ કે અહીં તમને આપ્યો છે 1, 2 અને 16. હવે અહીંયા સામે તમારે બીમાં તમારે જોવાનું હોય છે કે 1 કોના માટે છે? જેમ કે 1 છે તમારું પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તો પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે છે. બીજું તમારું છે ઇન્વેન્ટરી માટે છે, અને થર્ડ જે તમારું IND AS 16 જે છે એ તમારું પ્રોપર્ટી માટે છે, રાઈટ. તો પ્રોપર્ટી પ્લાન્ટ આના માટે છે. જ્યારે એક્ઝામમાં તમને ક્વેશ્ચન્સ કઈ રીતે આવે છે? કે જોડકા જોડો. તો હવે તમને પૂછે કે IND AS માં પહેલામાં કયું આવશે? તો પહેલામાં 3, બીજામાં 1, ત્રીજામાં 2, અથવા તો એવું કહેશે પહેલામાં 2, બીજામાં 3, ત્રીજામાં 1. આવી રીતે તમને MCQ આપ્યા હોય છે નીચે, રાઈટ. હવે આ MCQ માંથી તમારે સાચો આન્સર સિલેક્ટ કરવાનો છે. જેમ કે પહેલામાં આવે છે, અગેન આપણી પાસે છે 3, તો આપણે 3 કર્યું.
રાઈટ. એક મિનિટ કલર ચેન્જ કરી દઉં જેથી તમને ખ્યાલ આવે ઇઝીલી. પહેલામાં છે 3, તો અહીંયા આવશે 3. ત્યારબાદ છે ઇન્ડ એસ 2 આપણે શું છે ઇન્વેન્ટરી, તો અહીંયા આવશે 1. અને ઇન્ડ એસ 16 આપણે છે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ, એટલે આવશે ત્રીજામાં 2. તો ઓપ્શન નંબર એ બી, તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. તો આપણો સાચો આન્સર કયો આવશે? એ. આ ટાઈપના ક્વેશ્ચન્સ તમે નહીં માનો, અત્યારે હાલ જે યુજીસી નેટ જૂન જે 2026 ની એક્ઝામ ગઈ એમાં મોસ્ટલી આવા જ પ્રકારના ક્વેશ્ચનો હતા, કોષ્ટકવાળા, રાઈટ, જે તમારે એકબીજાનું કમ્પેરિઝન કરવાનું કે કયો સાચો આન્સર છે. તો તમે આ ઇન્ડ એએસ માંથી અને આઈએફઆરએસ માંથી તમને મોસ્ટલી આવા જ ક્વેશ્ચન્સ જોવા મળશે. બીજા જોવા મળશે તો એ છે તમારા ફૂલ ફોર્મ રિલેટેડ, રાઈટ. તો આ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરતા જજો. હવે વાત કરીએ ચોથા નંબરનો. તો ચોથા નંબરનો આપણી પાસે શું છે? આઈએએસબી. આઈએએસબી એટલે શું? કોણ કહેશે? આઈએએસબી નું ફૂલ ફોર્મ છે, આઈએએસબી નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. આઈએએસબી આઈ થિંક 2024 કે 25 ની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો કે આઈએએસબી નું તમે ફૂલ ફોર્મ આપો. જીસેટમાં જ પૂછાણો હતો. તો એમાં આઈએએસબી નું ફૂલ ફોર્મ ઘણા બધા મલ્ટિપલ તમને ABCD આન્સર ક્વેશ્ચન આપ્યા છે કે સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરી દેતા હોય છે. તો ધ્યાનથી લખજો, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. આઈએએસબી ક્યારે એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું? 2001. ક્યારેક ક્યારેક તમને યર પૂછી લે છે, તો યર પણ લખવા બહુ જ જરૂરી છે. રિપ્લેસ શેનાથી થયું? તો આઈએએસ થી રિપ્લેસ થઈને શું બન્યું? આઈએએસબી. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો આ પણ તમારે હાસ્યમાં ઉપર લખી દેવાનું કે આઈએએસ થી રિપ્લેસ થઈને શું બન્યું? આઈએએસબી. બધું જો સેમ છે, આઈએએસ અહીંયા પણ આઈએએસ છે, પણ સી ની જગ્યાએ રિપ્લેસ થઈને શું બની ગયું? બી. એક આલ્ફાબેટિક તમારો બેકમાં જતો રહ્યો. જેમ કે અહીંયા તમને નીચે આપ્યું છે, મેં ફોર્મ્યુલામાં અત્યારે નીચે લખી દીધું છે કે તમને ઇઝીલી યાદ રહે, બરાબર. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે આ તમારું. આઈએએસ થી રિપ્લેસ થઈને શું બન્યું? તો આઈએસબી. ખાલી સી ની જગ્યાએ શું યાદ રાખવાનું છે? બી. અને યર છે આપણું 2001, રાઈટ. પર્પઝ શું હતો એનો? તો પર્પઝ હતો કે ડેવલપ એન્ડ ઇમ્પ્રુવ ગ્લોબલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ પ્રમોટ ટ્રાન્સપરન્સી એન્ડ કમ્પેરેબિલિટી. ઓલમોસ્ટ જેટલા પણ ઇન્ડેસ, આઈએએસ આ બધા છે એકબીજાને કન્ટ્રીની કમ્પેરિઝન કરવાનું ગ્લોબલી રીતે અને એને ડેવલપ કરવાનું કામ હતું. ફિફ્થ છે આઈએફઆરએસ. આઈએફઆરએસ નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. મીનિંગ છે કે સ્ટાન્ડર્ડ ઇશ્યુ બાય આઈએએસબી. તો હમણાં જ મેં તમને કહ્યું આઈએસબી નું ફૂલ ફોર્મ શું હતું? તો ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. તો અગેન તમને અહીંયા પૂછ્યું આઈએસબી, તો ઇશ્યુ કોણ કરે છે? હવે જે આપણે હમણાં ઉપર વાત કરી આઈએએસબી યાની કે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. હવે આ ઇશ્યુ શું કરે છે? તો આ ઇશ્યુ કરે છે આઈએફઆરએસ. તો આ ઇશ્યુ શું કરે છે? આઈએફઆરએસ. તો આ રીતે ફૂલ ફોર્મ લખવાનું. શોર્ટ ફોર્મમાં તમે કીવર્ડમાં આ રીતે યાદ રાખ્યો, આઈએસબી ઇશ્યુ બાય આઈએફઆરએસ. Done. Purpose same again, create a single global accounting language and improve international financial reporting. Again અહીંયા પણ તમને આપ્યું છે એક્ઝામ્પલમાં IFRS 9 છે એ તમારા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે છે, 15 છે એ રેવન્યુ ફ્રોમ કોન્ટ્રાક્ટ્સ માટે છે, 16 છે એ તમારું લીઝ માટે છે. સેમ અહીંયા લખી દીધું છે કે આઈએએસબી ઇશ્યુ શું કરે છે? તો આઈએએસબી ઇશ્યુ કરે છે આઈએફઆરએસ, બરાબર. આ શું કરે છે? ઇશ્યુ. હવે વાત કરીએ ઇન્ડ એએસ. ઇન્ડ એએસ એટલે કે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડિયન વર્ઝન ઓફ IFRS adopted by India with certain modifications. તો IFRS થી અડોપ્ટ થઈને આવ્યું છે ઇન્ડ એએસ. તો ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એ એડોપ્ટ થઈને મોડિફિકેશન કરીને શું કરવામાં આવ્યું છે? બનાવવામાં આવ્યું છે. મોડિફિકેશન મતલબ એમાં બદલાવ કરીને. ઇશ્યુ કોણ કરે છે? તો ICAI, ઇન્ડિયન ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. ઇશ્યુ કોણ કરે છે? ઇન્ડ એએસ. તો અહીંયા આવી રીતે અગેન તમે નીચે મોડિફિકેશન, અહીંયા નીચે લખો ઇશ્યુ, આવી રીતે તમે ગ્રાફ પણ દોરી શકો. તો ઇન્ડ એએસ ને ઇશ્યુ કોણ કરે છે? તો ICAI યાની કે ઇન્ડિયન ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, રાઈટ. નોટિફાઈ કોણ કરે છે? તો એને નોટિફાઈ, તો અહીંયા લખી શકો કે નોટિફાઈ બાય. તો નોટિફાઈ બાય કોણ કરે છે? કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, બરાબર. તો આ રીતે તમે ગ્રાફ બનાવીને પણ કરી શકો છો. સેમ છે અગેન પર્પઝ બધાનો, અને ફોર્મ્યુલા તમે અહીંયા લખી શકો છો કે IFRS અડોપ્ટેડ બાય
ઇન્ડ એસ. ઠીક છે, આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. લાઈક કરવાનું ના ભૂલતા, કેમ કે તમારા બધા માટે આટલી મહેનત કરી રહી છું તો એક લાઈક તો બને જ છે. અને મેક્સિમમ તમે હજી પણ બીજા સ્ટુડન્ટ્સોને શેર કરો કે જેથી મને પણ મોટિવેશન મળતું રહે. જો વિડીયો ના સમજાય તો એને પોઝ કરીને જુઓ. જે પણ સાથે સાથે હું આ કી નોટ્સ લખાવું છું તો આ બધી નોટ્સો સાથે સાથે લખતા જજો. અને ના ખબર પડે ત્યાં પોઝ કરીને પણ જોઈ લેજો. હવે વાત કરીએ, સૌથી પહેલા આપણે વાત શેની કરી, તો સૌથી પહેલા આપણે વાત કરી આઈએએસસી. હવે આ જે લખ્યા છે ને, આના ફૂલ ફોર્મ તમારે બધાએ મને એક એકના કોમેન્ટ સેક્શન્સમાં જણાવવાના છે. આઈએએસસી, આઈએએસ, આઈએસબી, આઈએફઆરએસ અને ઇન્ડ એએસ. તો બધા મને કોમેન્ટ સેક્શન્સમાં જણાવજો કે આના ફૂલ ફોર્મ શું થાય. હવે વાત કરીએ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હવે જે આપણે અત્યાર સુધી આગળ શું જોયું, તો બધાના ફૂલ ફોર્મ, એક શોર્ટ સમરી જોઈ. શું જોઈ? એકદમ શોર્ટ સમરી જોઈએ. હવે આપણે શું જોઈશું? ઇન ડેપ્થ ડિટેલ્સ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સની વાત કરીએ તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અ સેટ ઓફ ફોર્મલ રૂલ્સ, પ્રિન્સિપલ્સ governing how financial transactions are recognized, measured, presented and disclosed in a company financial statement. કે કંપનીના નાણાકીય નિવેદનોમાં નાણાકીય વ્યવહારોને કેવી રીતે ઓળખવામાં આવે છે, માપવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે અને જાહેર કરવામાં આવે છે, તેનું નિયમન કરતા ઔપચારિક નિયમો અને સિદ્ધાંતના સમૂહને શું કહેવામાં આવે છે? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં સિમ્પલ શું હોય છે કે એક બધા માટે ફોર્મલ રૂલ્સ હોય છે, એટલે કે નિયમો અને સિદ્ધાંતો હોય છે, રાઈટ, કે જેનું રેકગ્નાઇઝ કરવામાં આવે, જેને માપન કરવામાં આવે, જેની રજૂઆત કરવામાં આવે, જેને ડિસ્ક્લોઝ કરવામાં આવે, એટલે કે જાહેર કરવામાં આવે. આ દરેકે દરેક જે કંપનીના નાણાકીય પત્રકો છે એને કહેવામાં આવે છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. An accounting standard is a formal policy document issued by recognized accounting authority. Like that, એવી કઈ કઈ મેઇન ઓથોરિટી છે જે એને ઇસ્યુ કરે છે? તો આઈસીએઆઈ, જે હમણાં વાત કરી, આઈએએસબી અને એફએએસબી. તો આવી જેટલી પણ સ્ટાન્ડર્ડ જે ઓથોરિટી છે એ ઇસ્યુ કરે છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હવે આની ડિફાઇન આપણે જોઈએ કે વોટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ મસ્ટ બી રેકોગ્નાઇઝ. કયા નાણાકીય વ્યવહારો ઘટકોને તમારે ઓળખવી જોઈએ. હવે આ જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે તો હવે એને અમલમાં લાવવાનું કારણ શું? તો વોટ, શું કામ, કે કયા નાણાકીય વ્યવહારોને ઘટનાને ઓળખવી જોઈએ. હાઉ, એમને કેવી રીતે માપવા જોઈએ. હાઉ ધે શુડ બી મેઝર્ડ, એને કઈ રીતે આપણે માપવા જોઈએ. વેન ધે શુડ બી રેકોર્ડ એન્ડ ડિસ્ક્લોઝ, એને ક્યારે રેકોર્ડ જાહેર કરવા જોઈએ. વેર ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ધે અપિયર, નાણાકીય નિવેદનમાં તેઓ ક્યાં દેખાય છે. એન્ડ વોટ એડિશનલી ડિસ્ક્લોઝર, યાની કે કયા વધારાના ખુલાસાઓ પણ જરૂરી છે. તો એના માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જોઈએ. હવે વાત કરીએ એના ઓબ્જેક્ટિવની. ઓબ્જેક્ટિવ્સ એટલે કે એના હેતુ. દરેકે દરેક નથી લખવાના, તમે ખાલી કી પોઈન્ટ્સ જ લખજો. ઓબ્જેક્ટિવમાં પેલું છે કે સ્ટાન્ડર્ડાઇઝ ધ ડાયવર્સ અકાઉન્ટિંગ પોલિસી, વિવિધ એકાઉન્ટિંગ નીતિઓને પ્રમાણિત કરો, એટલે કે એક રૂપમાં લાવી દો. એડ ધ રિલાયબિલિટી ટુ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નાણાકીય નિવેદનમાં વિશ્વસનીયતા ઉમેરો. જે પણ આપણે નાણાકીય પત્રકો તૈયાર કરીએ, આ નાણાકીય જે પણ પત્રકો આપણે બનાવીએ એમાં આપણે એક રિલાયબિલિટી ઉમેરવાની હોય, એટલે કે એક વિશ્વસનીયતા. જે પણ અંદર રેકોર્ડ કરો છો એ બધું એક સાચું કરો, ઠીક છે, કે જેથી એક વિશ્વાસ ઉભો થાય. Eliminate baffling variations in treatment of accounting aspects and facilitate inter-firm comparison. કે અકાઉન્ટિંગ પાસાઓની સારવારમાં મૂંઝવણભર્યા ભિન્નતાઓને દૂર કરવામાં આવે છે અને આંતરફર્મ સરખામણીને સરળ બનાવવામાં આવે છે. હવે ઓરિજિનલ જે આપણે ઇન્ડ એસ ની જે ડેફિનેશન છે એ જોઈએ કે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડ એસ આર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નોટિફાઈડ બાય ધ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર, જેને કહેવાશે એમસીએ. આ એમસીએ નું ફૂલ ફોર્મ અગેન તમે ઉપર હાસ્યમાં નોટ ડાઉન કરી દેજો, હાસ્યમાં, ઠીક છે. જે અંડર ધ કંપનીઝ એક્ટ 2023, બધાએ આપણે યાદ રાખવાનું છે કંપની એક્ટ ક્યારે આવ્યો હતો, તો કંપની એક્ટ આવ્યો હતો 2013 માં. They are based on IFRS but contain certain modifications suitable for Indian conditions. Ind AS are accounting standard converge with IFRS and notified by the government of India. હવે પ્રશ્ન થાય છે કે why was Ind AS introduced? શું કામ આ ઇન્ડ એસ ને ઇન્ટ્રોડ્યુસ કર્યું? શું જરૂર પડી એવી ભારતને કે પછી દેશને? અર્લિયર ઇન્ડિયા ફોલો ઇન્ડિયન ગેપ એએસ.
જે અત્યાર સુધી કોઈ સિદ્ધાંતો નતા બન્યા, તો બધા અત્યાર સુધી ફોલો કોને કરતા હતા? તો ગેપ યાની જનરલ એગ્રીમેન્ટ જનરલ એક્સેપ્ટેડ એગ્રીમેન્ટ પ્રિન્સિપલ. પ્રોબ્લેમ કયા કયા આવ્યા? તો પ્રોબ્લેમ્સમાં પેલો હતો કે લેક ઓફ ગ્લોબલ કમ્પેરેબિલિટી, જે દેશો વચ્ચે જે કમ્પેરિઝન કરવામાં મુશ્કેલી અનુભવાતી હતી. ડિફિકલ્ટી ઇન અટ્રેક્ટિંગ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, જેટલા પણ વિદેશી રોકાણો થતા હતા એમાં ડિફિકલ્ટી થતી હતી. ડિફરન્ટ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ્સ, નાણાકીય સવલતોમાં પણ મુશ્કેલી પડતી હતી, અને લોઅર ટ્રાન્સપરન્સી, એકબીજામાં અવિશ્વસનીયતા ઊભી થતી હતી. એના કારણે ઇન્ડ એએસની સ્થાપના કરવામાં આવી. તો એકચ્યુઅલમાં જે ઇન્ડ એએસ લાવવામાં આવ્યું એનું મુખ્ય કારણ છે ગેપ, કે ગેપમાં બધી વસ્તુ સરખી ચાલતી નથી. ઓબ્જેક્ટિવ કયા કયા છે કે આનાથી શું થયું? જો હવે આપણે ઇન્ડ એએસ તો લાવી દીધું, હવે આનાથી ફાયદો તો થવો જોઈએ, પણ સૌથી પહેલા એના શું જોવાના છે? હેતુ. ઇમ્પ્રુવ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ક્વોલિટી, એની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ થયું. કન્વર્જ ઇન્ડિયન એકાઉન્ટિંગ વિથ ગ્લોબલ સ્ટાન્ડર્ડ, ઇન્ક્રીઝ ટ્રાન્સપરન્સી વધી ગઈ. એન્હાન્સ ઇન્વેસ્ટર કોન્ફિડન્સ વધી ગયો. ફેસિલિટી ક્રોસ બોર્ડર લિસ્ટિંગ થઈ ગયું, અને ઇમ્પ્રુવ કમ્પેરેબિલિટી થઈ ગયું. ઓથોરિટીની વાત કરીએ કે ઓથોરિટી કઈ ઇન્વોલ્વ છે આની અંદર, ઇન્ડ એએસની અંદર, તો કઈ ઓથોરિટી? હમણાં સૌથી પહેલા કીધું આઈસીઆઈ, જેને કહેવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. એનું કામ શું હોય છે કે ડ્રાફ્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના ડ્રાફ્ટ રેડી કરવા અને રિકમેન્ડ કરવાના. એમસીએ નું ફૂલ ફોર્મ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, જેનું કામ છે નોટિફાય કરવું ઇન્ડ એએસને અને મેક ધેમ લીગલી એપ્લિકેબલ. એનએફઆરએ નું, તો એનએફઆરએ નું ફૂલ ફોર્મ છે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી, કે જેનું કામ છે ગવર્મેન્ટને શું આપવાની? સલાહ આપવાની, મોનિટર ઇમ્પ્લિમેન્ટ કરવું અને એન્શ્યોર કમ્પ્લાયન્સ કરવું. હવે જોઈએ કે જરૂર તો પડે ને, આજે તમારે મારી જરૂર છે એમ જ્યારે ઇન્ડ એએસ આવ્યું તેમ ઇન્ડ એએસની પણ જરૂર શું કામ પડી ભારતને? કે યુનિફોર્મિટી ઇન ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, એટલે કે નાણાકીય અહેવાલમાં એકરૂપતા લાવવી, એક સરખું કામ કરવું, એક સરખા બધા માટે નિયમ માટે શું કર્યું? યુનિફોર્મિટી લાવી દીધી. કે they ensure that all company follow the same rules and format when recording transactions, so reports are consistent and understandable. ખાતરી કરે છે કે બધી કંપનીઓ વ્યવહારો રેકોર્ડ કરતી વખતે સમાન નિયમો અને ફોર્મેટનું પાલન કરે, કે જેથી જેટલા પણ અહેવાલો છે એ સુસંગત અને સમજી શકાય તેવા બની રહે. બીજું છે કે એન્હાન્સ કમ્પેરેબિલિટી, એટલે કે તુલનાત્મકતા કરવી, એનામાં વધારો કરવો. કેવી રીતે? તો વિથ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર, એકદમ માનકૃત પ્રક્રિયા સાથે. સ્ટેક હોલ્ડર કેન કમ્પેર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે જેટલા પણ સ્ટેક હોલ્ડરો છે, હિસ્સેદારો છે, એને નાણાકીય તુલના કરો, અને બોથ એક્રોસ કંપની એન્ડ ઓવર ટાઈમ ઇવન એક્રોસ ધી બોર્ડર, બધી એક્રોસ કન્ટ્રી અને એક્રોસ ધી બોર્ડરની જેટલી પણ જે કન્ટ્રી છે એની સાથે કમ્પેરિઝન કરવામાં ઇઝી રહે. ઇમ્પ્રુવ રિયલાઇબિલિટી, એટલે કે વિશ્વસનીયતા ઊભી કરવી. કેવી? સુધારેલી, કરેક્ટનેસ લખ્યું છે ને, કે સ્ટાન્ડર્ડ ઇમ્પ્રુવ ધ એક્યુરેસી એન્ડ ટ્રસ્ટવર્ધીનેસ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, ગિવિંગ ઇન્વેસ્ટર, ક્રેડિટર, રેગ્યુલેટર્સ કોન્ફિડન્સ એન્ડ રિપોર્ટિંગ ફિગર્સ, કે જેટલા પણ ધોરણો નાણાકીય નિવેદનોની ચોકસાઈ અને વિશ્વસનીયતામાં સુધારો કરે છે. રોકાણકારો, લેણદારો અને નિયમનકારોને અહેવાલ કરેલા આંકડાઓમાં શું કરે છે? વિશ્વાસ આપે છે. ત્યારબાદ છે ફ્રોડ પ્રિવેન્શન, એટલે કે છેતરપિંડીથી રોકવું, કે they limit the ability manipulate financial data by enforcing consistent rules and mandatory disclose, reducing opportunities and creative accounting. જ્યારે પણ કોઈ એકાઉન્ટિંગની વાત થતી હોય કે એમાં ફ્રોડ, ડિસ્ક્લોઝ થવું, બરાબર, પછી કોઈ ઘટાડી દેવું, કે આવા બધા વસ્તુ થતું હોય તો એના માટે પણ નિવારણ આવ્યું છે. તો આ હતી આપણી નીડ. આઈ હોપ તમને નીડમાં ક્લિયર થઈ ગયું છે. હવે જોઈએ નેચર, હવે એની પ્રકૃતિ કેવી છે. આપણે આજે બધું એ ટુ ઝેડ વાત કરવાની છે એકાઉન્ટિંગની. વિડીયો થોડો લાંબો થશે પણ જરૂરથી જોજો, નોટ્સ બનાવજો. 110% તમારે એક્ઝામ ઓરિએન્ટેડ જ છે, અને એક્ઝામ કઈ? તો જીસેટ અને નેટ, આ બંને માટે યુઝફુલ છે. તો દરેક વિડીયો જોજો અને દરેક વિડીયો ડેલી નોટ્સ બનાવજો. ઠીક છે. હવે વાત કરીએ કે નેચર ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હવે એની પ્રકૃતિની વાત કરીએ કે ગાઈડર્સ ફોર અકાઉન્ટિંગ, એકાઉન્ટિંગ માટે માર્ગદર્શક રહેવું, બરાબર, કે પ્રોવાઇડ ગાઈડલાઇન્સ ઓન એવરી મેટર રિલેટેડ ટુ એકાઉન્ટ્સ ફોર પ્રિપેરિંગ એકાઉન્ટ્સ, therefore it easy accounts work by simplifying their work and guiding them.
હંમેશા જ્યારે કોઈ એક વસ્તુનું ગાઈડલાઈન થતું હોય તો એક પ્રોપર દિશામાં થતું હોવું જોઈએ. એકાઉન્ટનું હોય કે જેને સિમ્પલી રીતે એને સરળ બનાવી શકાય, એના ઉપર કામ કરી શકાય અને એ કાર્યને હજુ માર્ગદર્શન આપીને વધુ સરળ બનાવી શકાય. ત્યારબાદ છે મેન્ડેટરી ટુ ફોલો, એટલે કે પાલન કરવું ફરજિયાત છે. કોનું? મારું? હા તો કરજો બધા. Accounting standards are not optional. Accounting standards are not optional, but they must be followed by company. They are mandatory to use. બધાને આનું એટલે કોનું? મારું નહીં ભાઈ. ઇન્ડ એસ નું પાલન કરવું ફરજિયાત છે. બરાબર, જેટલા પણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ લોકોનું. સર્વ એઝ અ હાર્મોનાઇઝ ઇક્વાલિટી, એક બધા માટે એક સમાનતા. જેમ કે આજે તમે બધા સ્ટુડન્ટ છો અને હું છું એક પ્રોફેસર, તો મારા માટે બધા સ્ટુડન્ટો કેવા હોય? સરખા. એવી રીતે ઇન્ડ એસ છે તો એના માટે જેટલા પણ શેર હોલ્ડર છે, જેટલી પણ કંપની છે, જેટલા વ્યક્તિઓ છે, એના માટે કેવા હોય? બધા સરખા. નિયમો કેવા હોય? સરખા. ઠીક છે, ચલો. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આર નોટ બાયસ, કોઈ સાથે પક્ષપાત કરતું નથી. ઇટ વર્ક્સ ટુ બ્રિંગ યુનિફોર્મિટી to the whole accounting system. It sets the same guidelines and standards for every businessman in accounting treatment. દરેક માર્ગદર્શિતા અને ધોરણો સેટ કરવામાં પણ ઈઝી રહે છે. ફ્લેક્સિબલ ઇન નેચર, આજે તમને પણ ફ્લેક્સિબલ રહેવું ગમે છે ને મને પણ ગમે છે. શું કામ? કેમ કે અત્યારે જે આ ઓનલાઈન લર્નિંગ અને ઓનલાઈન ટીચિંગ જે આવી ગયું મને બહુ જ ગમે છે. શું કામ? કારણ કે તમે પણ તમારા ફ્લેક્સિબલ ટાઈમમાં તમે ભણી શકો છો અને હું ભણાવી શકો છું. એટલે બંને માટે એકદમ ફ્લેક્સિબલ મોડ છે અત્યારે, રાઈટ? કે અત્યારે દરેક વ્યક્તિ કોઈને કોઈ જોબ કરતો હોય, કોઈ સ્ટડી કરતો હોય, કોઈ બીજી વસ્તુ કરતો હોય, ઠીક છે? તો અત્યારે બધાને જે ફ્લેક્સિબલ ટાઈમમાં શું કરી શકે છે? લર્નિંગ કરી શકે છે. અને એ જ લર્નિંગ ટાઈમ મેં તમને બધાને પ્રોવાઈડ કર્યો છે કે ડેલી આપણા યુટ્યુબમાં લેક્ચર્સ કેટલા વાગે આવશે? 9 PM. બરાબર. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ ફ્લેક્સિબિલિટી ટુ બિઝનેસ. ધંધાવાળા માટે તો બધા માટે ફ્લેક્સિબલ જ હોય છે. કંપની આર ફ્રી ટુ એડોપ્ટ એની મેથડ. Adoption of different accounting practice is allowed. Company can choose any of the alternative with proper disclose. કે જેટલા પણ અકાઉન્ટિંગ ધોરણો વ્યવસાયને સુગમતા પ્રદાન કરે છે એ કંપનીઓ કોઈ પણ પદ્ધતિ અપનાવવા માટે સ્વતંત્ર છે. વિવિધ એકાઉન્ટિંગ પદ્ધતિઓ અપનાવવાની મંજૂરી પણ મળે છે અને કોઈ પણ તમે વિકલ્પ પણ પસંદ કરી શકો છો. અવોઇડ ફ્રોડ એન્ડ ડેટા મેનિપ્યુલેશન્સ, એને પણ દૂર કરે છે. ઇશ્યુ બાય ઓથોરિટી, તેમાં મેં તમને હમણાં જ વાત કરી. કોની વાત કરી? ICAI ની. બરાબર, તો ICAI લખ્યું છે અહીંયા આર. ઓકે, તો ઓથોરિટી દ્વારા જારી કરાયેલ હોય છે. બીજું કે ફ્રેમ અકોર્ડિંગ ટુ લો, કાયદા મુજબ પણ એને શું કરવામાં આવે છે? ઘડવામાં આવે છે. ઓલ્સો લો ઓફ કન્ટ્રી પ્રિવેલ ઇન કેસ ઓફ કોન્ફ્લિક્ટ બિટવીન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્ડ લો. જેટલા પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને કાયદા વિશે કોઈ ડિસ્પ્યુટ ઉભા થતા હોય તો એનામાં પણ સમાધાન લેવાનું હોય છે. ઉપરાંત જેટલી પણ વસ્તુ થતી હોય છે એકાઉન્ટિંગ ચાર્ટર્સ રિલેટેડ, બરાબર, તો એની મેઇન ઓથોરિટી હોય છે કોની પાસે? ICAI પાસે, અને એ બધું હેન્ડલ કરતો હોય છે. ઠીક છે, હવે વાત કરીએ એની લિમિટેશન. ગેરમર્યાદા જણાવો ભાઈ. કોની? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની. બરાબર. પેલું છે કે લેક ઓફ કમ્પ્લીટ યુનિફોર્મિટી, સંપૂર્ણ એકરૂપતાનો અભાવ હોય. હમણાં મેડમ સ્ટુડન્ટ એવું કહેશે કે મેડમ તમે તો ગેપમાં મર્યાદા જણાવી અને ગેરમર્યાદા જણાવી. બરાબર, તો એવી જ રીતે સેમ તમારે ઇન્ડ એસ માં પણ શું ભણવાની છે? મર્યાદા ભણવાની છે અને ગેરમર્યાદા પણ ભણવાની છે. પહેલું છે કે લેક ઓફ કમ્પ્લીટ યુનિફોર્મિટી. Even the accounting standard aim to bring consistency, different company may choose different accounting method where alternative are permitted. જો ભાઈ અલગ અલગ દેશોની અલગ અલગ એકાઉન્ટિંગ મેથડ હોય તો એને રેસ્ટ્રિક્ટ કરીને શું કરી? એક લાવી દીધી. બરાબર. હવે કે ભાઈ આ છગનભાઈ એ છે, આ એ કન્ટ્રી છે, આ બી છે ને સી છે. હવે આ એના નિયમો બનાવશે, આ એના નિયમો બનાવશે ને આ એના નિયમો બનાવશે. તો ત્રણેયના નિયમો શું થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. પણ આપણા ઇન્ડ એસ જ્યારથી આવી ગયું ત્યારે આપણા ભારત દેશમાં શું થયું? બધા માટે સેમ નિયમ. આ આપણા પપ્પા કે એમ જ થાય. અને આના મેઇન ઓથોરિટી કોણ છે? તો ICAI. ડન. તો હવે એ બધાને સહન ના થાય એટલે ડિસ્પ્યુટ ઉભા થાય, આવું બધું. હવે બીજું છે કે ફ્રીક્વન્ટ ચેન્જીસ એન્ડ રિવિઝન, કે વારંવાર શું થાય? ફેરફારો થાય. હવે આ ભાઈને હજમ ના થાય એટલે કંઈક ચેન્જીસ લાવે, પછી આ ભાઈને કંઈક બીજી વસ્તુ હજમ ના થાય તો ફેરફાર આવે.
આમને ના થાય એટલે પાછી કમ્પ્લેન કરે એટલે બીજો ફેરફાર આવે. તો ફ્રિકવન્ટલી આવું ને આવું થતું રહેશે, બરાબર, કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આર રિવાઇઝ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ મીટ changing business requirement, making difficult from accounts and user to keep up the with updated. ઠીક છે, જેટલી પણ અપડેટ આવે છે એ બધી ચેન્જ થતી રહે છે કારણ કે ઘણા બધા ચેન્જીસ આવવાના કારણે. થર્ડ છે ઇન્ક્રીઝ કોમ્પ્લેક્સિટી, જટિલતા વધતી જાય. શું કામ? કારણ કે એકાઉન્ટિંગ એ ટેકનિકલ અને કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે, બરાબર, એવો વિષય છે કે એકદમ તકનીકી અને જટિલ છે કે જેના કારણે નાના વ્યવસાયોને બિન એકાઉન્ટિંગ વપરાશકર્તા માટે બહુ મુશ્કેલ થતું જાય છે નિયમોને એક્સેપ્ટ કરવું. ચોથું છે હાયર કમ્પ્લાયન્સ કોસ્ટ, કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મે રિક્વાયર એડિશનલ જે ટ્રેનિંગ, સોફ્ટવેર, પ્રોફેશનલ એક્સપર્ટાઇઝ, ઓડિટ, ઇન્ક્રીઝિંગ ઓપરેશનલ કોસ્ટ, આ બધાના કોસ્ટ એટલે કે ખર્ચ, આ ખર્ચ જે છે એ શું થાય છે, આ ખર્ચ હોય છે એ તમારો વધતો જાય છે જેના કારણે ગેરમર્યાદા ઊભી થાય છે. પાંચમું છે તમારું ડિપેન્ડન્સ ઓન પ્રોફેશનલ જજમેન્ટ, કે વ્યાવસાયિક નિર્ણય ઉપર પણ નિર્ભરતા રાખવી, કે ઘણા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટ્સ એસ્ટિમેટ કરતા હોય છે એક જજમેન્ટને લઈને, એક નિર્ણય લેવામાં પણ મદદરૂપ બની નથી શકતા આજે. નોટ સુટેબલ ફોર એવરી બિઝનેસ સિચ્યુએશન્સ, એટલે કે દરેક વ્યાવસાયિક પરિસ્થિતિ માટે યોગ્ય નથી. ત્યારબાદ છે પોસિબિલિટી ઓફ ક્રિએટિવ એકાઉન્ટિંગ, એટલે કે સર્જનાત્મકતા, જે અકાઉન્ટિંગની શક્યતા હોય છે એ ઘટતી જાય છે. પોસિબિલિટી એની બહુ જ ઓછી થતી જાય છે. કેમ? કેમ કે તમે એક વ્યક્તિના અંડરમાં તમે બધા રૂલ્સ ફોલો કરો એટલે તમારે જે વિચારવાની ક્ષમતા હોય તમારી ઘટી જાય, સિમ્પલ ભાષામાં કહું તો. ત્યારબાદ છે હિસ્ટોરિકલ કોસ્ટ લિમિટેશન, એટલે ઐતિહાસિક ખર્ચની મર્યાદા પણ ઘટી જાય. જેમ કે હિસ્ટોરિકલ કોસ્ટ વિચ મે નોટ રિફ્લેક્ટ ધ કરંટ માર્કેટ વેલ્યુ ઓફ અસેટ એન્ડ લાયબિલિટી. હિસ્ટોરિકલ કોસ્ટનો મતલબ એવો છે કે ઇન્ડ એકાઉન્ટ્સ પ્રમાણે તમારે ગયા વર્ષે તમારો એક્સપેન્સ 1 લાખ થયો હતો, તો જરૂરી નથી કે અત્યારે જે તમારું કરંટ યર ચાલે છે કે એમાં તમારો 1 લાખ જ એક્સપેન્સ થાય. ઇન્ડ એસ ના નિયમ પ્રમાણે કોઈ વધ પણ થાય, કોઈ ઘટ પણ થાય, તો એના કારણે 1 લાખ પણ હોઈ શકે, 1,50,000 પણ હોઈ શકે, બરાબર. તો કોઈ પણ ચેન્જીસ થઈ શકે છે. હવે જોઈએ એના બેનિફિટ, કે બેનિફિટ્સ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. ફાયદો તો થવો જોઈએ ને ભાઈ, કે ફાયદો એટલે શું? ફાયદો એટલે કે બેનિફિટ. શું થશે? ફાયદામાં રહેવાનું હંમેશા. પેલું છે રિડ્યુસ કન્ફ્યુઝન. મારી સાથે જોડાયેલા રહેશો ને તો હંમેશા ફાયદામાં રહેશો. બીજે ફાફા મારવા જશો ને તો લેક્ચરોમાં ખબર નહીં પડે. ચલો, રિડ્યુસ કન્ફ્યુઝન, મૂંઝવણ ઘટાડે છે. કઈ રીતે? કે સર્ટેન સ્ટાન્ડર્ડ્સ આર ફોલો ડ્યુરિંગ ધ ક્રિએશન ઓફ ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ, that it can reduce confusion due to multiple people creating the reports in their own way. કે જો નાણાકીય અહેવાલો બનાવતી વખતે ચોક્કસ ધોરણોનું પાલન કરવામાં આવે તો તે અનેક લોકો પોતાની રીતે અહેવાલો બનાવે છે. એના કારણે શું થાય છે? મૂંઝવણ ઘટાડી શકાય છે. બીજું છે તુલનાત્મકતા. કોની? મારી તમારી? ના, બિઝનેસમેનોની. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની વાત કરી છે કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્શ્યોર ધેટ ધ રિપોર્ટ ઓફ એની ઓર્ગેનાઇઝેશન કેન બી કમ્પેર વિથ ધેટ ઓફ અધર અક્રોસ ધી ગ્લોબલ. કોઈ પણ સાથે તમે કમ્પેરિઝન કરવામાં પણ ઇઝીલી બની શકે છે જ્યારે ઇન્ડ એસની વાત આવે ત્યારે. હવે એક બેઝિક આપણે જોઈએ વસ્તુ કે ઇન્ડ એસ અને આઈએફઆરએસ શું છે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે કોમન ફ્રેમવર્ક છે. એક ઇન્ડ એસ એ કામ શું હોય છે જેનું? કે પ્રિપેરિંગ કરવું, પ્રેઝેન્ટિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એટલે કે તૈયાર કરવું અને એની રજૂઆત કરવી. કોની? નાણાકીય પત્રકોની. એ કહેવાય છે એકાઉન્ટિંગ ધોરણો. તે એન્શ્યોર ધ ટ્રાન્સપરન્સી, તે એકબીજામાં પારદર્શિતા હોય છે, કમ્પેરેબિલિટી હોય છે એટલે કે તુલનાત્મકતા હોય છે, રિયલાબિલિટી એટલે કે વિશ્વસનીયતા હોય છે, અને કન્સિસ્ટન્સી ઓફ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન એટલે કે એ જે માહિતી સાથે સુસંગત હોય છે, બરાબર. 2 ઇમ્પોર્ટન્ટ એકાઉન્ટિંગ ફ્રેમવર્ક યુઝ વર્લ્ડ વાઇડ. હવે આખા મોસ્ટ 2 ઇમ્પોર્ટન્ટ ફ્રેમવર્ક છે. આખા દેશની વાત કરીએ તો વિશ્વભરમાં 2 એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રખ્યાત છે. એક છે ઇન્ડ એસ અને એક છે આઈએફઆરએસ. ઇન્ડ એસની આપણે હમણાં જ વાત કરી, ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. આઈએફઆરએસ એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. ઇન્ડ એસ છે એ ફોલો ક્યાં થાય છે? ઇન્ડિયાની અંદર. જ્યારે આઈએફઆરએસ છે એ ક્યાં થાય છે? ગ્લોબલી, વર્લ્ડ વાઇડ. ઠીક છે, એટલે કન્ટ્રીમાં, ઇન્ટરનેશનલની વાત કરી છે, બરાબર. હવે વાત કરીએ કે both standards are largely converted but certain difference exist because India has adopted IFRS with specific modification.
આપણા ઇન્ડિયાએ એટલે કે આપણા ભારત દેશે શું કર્યું કે IFRS ને અડોપ્ટ કરી લીધું, બરાબર. અને ત્યારબાદ થોડા ઘણા ફેરફારો કરીને એના ઉપર શું લાયા છે, એક ડિફરન્સ, એક તફાવત લાયા છે. વાત કરીએ કે ઇન્ડ એસમાં એની ડેફિનેશન બધાને ખબર છે. કંપની એક્ટ ક્યારે આવ્યો હતો? 2013. તો ક્યારે પણ તમને પૂછી શકે છે કે ઇન્ડ એસમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નોટિફાઈ બાય ધ કોણ કરે છે? નોટિફાઈ MCA. બીજી વસ્તુ, કંપની એક્ટ ક્યારે આવ્યો હતો? 2013. સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલેટેડ બાય ASB અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. These standards are formulated by કોના ફોર્મ્યુલેટેડ થી આવ્યું છે? તો ASB એટલે કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. એન્ડ ICAI જેને આપણે હમણાં જ કીધું એ કોણ છે? એની મેઇન ઓથોરિટી છે. શું છે આ ICAI? એની મેઇન શું છે? ઓથોરિટી છે. આઈ હોપ આ બધું ક્લિયર છે. વાત કરીએ ઓબ્જેક્ટિવ. મેઇન ઓબ્જેક્ટિવ શું છે આનો? કે બ્રિંગ ઇન્ડિયન અકાઉન્ટિંગ પ્રેક્ટિસ એન્ડ ક્લોઝર ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. જે ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ આ બંનેનું શું થાય છે? એને બ્રિજિંગ ધ ગેપ બનાવવાની વાત થાય છે. ટુ ઇમ્પ્રુવ ટ્રાન્સપરન્સી એન્ડ કમ્પેરેબિલિટી એટલે કે એકબીજા માટે પારદર્શિતા અને સુસંગતતાની વાત કરી છે. પ્રોવાઇડ હાઈ ક્વોલિટી ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ બનાવવાની વાત કરી છે. અટ્રેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. આપણે જેટલા પણ વિદેશી રોકાણકારો છે, બરાબર, તો આ વિદેશી રોકાણકારોને શું કરવાના છે? અટ્રેક્ટ કરવાના છે, આપણા ભારત દેશની અંદર લાવવાના છે. ટુ ફેસિલિટેટ ગ્લોબલ બિઝનેસ ઓપરેશન્સ. જેટલા પણ ગ્લોબલ એટલે કે વર્લ્ડ વાઇડ જેટલા પણ બિઝનેસના ઓપરેશનો થતા હોય છે એને સરળ બનાવવાનું કામ કરવાનું છે. મેઇન રેગ્યુલારિટી ફ્રેમવર્કની વાત કરીએ, હમણાં જ કીધું MCA. આ બધા જ ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. NFRA આપણે એક જોવાનું બાકી છે, નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી. ICAI જોઈ લીધું. SEBI બધાને ખબર જ છે, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે RBI એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું હતું? એસ્ટાબ્લિશમેન્ટ યર, બરાબર. તો એસ્ટાબ્લિશમેન્ટ યર મને કોમેન્ટમાં કહેવાનું છે. સેબી ક્યારે આવ્યું હતું એનું યર કહેવાનું છે, બરાબર. એપ્લિકેબિલિટી ઓફ ઇન્ડ AS હવે લાગુ ક્યારે થાય છે? તો બધા માટે શું છે? ઇન્ડ AS ઇઝ અ મેન્ડેટરી છે. કોના માટે? તો લિસ્ટેડ કંપનીઓ માટે. કંપની લિસ્ટેડ ઓન સ્ટોક એક્સચેન્જ વિથ જેની નેટવર્થ, જેટલી પણ સ્ટોક એક્સચેન્જની કંપની છે જેની નેટવર્થ કેટલી હોય? ગ્રેટર દેન ઓર મોર દેન 500 કરોડ. જે લોકોની કુલ સંપત્તિ કેટલી હોય? તો કુલ સંપત્તિ 500 ગ્રેટર દેન 500 કરોડ હોય એના માટે એપ્લિકેબલ છે. લિસ્ટેડ કંપનીઓ માટે ધેર હોલ્ડિંગ, સબસિડરી એન્ડ એસોસિએટ જોઈન્ટ વેન્ચર કંપની. આ બધા સાથે આ કંપનીઓ, લિસ્ટેડ કંપનીઓ જે છે એ શું હોય છે? જોડાયેલી હોય છે. અનલિસ્ટેડ કંપની કઈ કઈ છે? તો જેની સંપત્તિ 250 કરોડ કરતા વધારે હોય તો એને કહેવાય અનલિસ્ટેડ કંપની. બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ કંપની ઇઝ નોટિફાઈડ બાય. બેન્કિંગ માટે કોણ આવે? તો હંમેશા આવે RBI, અને ઇન્સ્યોરન્સ કંપની માટે આવશે IRDA. RBI નું ફૂલ ફોર્મ શું છે? તો RBI નું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આઈ હોપ તમને બધાને ખબર જ હશે, મારે કહેવાની જરૂર નથી, તેમ છતાં પણ કહી દીધું, ઇટ્સ ઓકે. IRDA, તો IRDA નું ફૂલ ફોર્મ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલારિટી ડેવલપમેન્ટ ઓથોરિટી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. NBFC ની વાત કરીએ તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, બરાબર. જેટલી પણ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે એને માટે કોણ હોય છે? હંમેશા RBI. નેટવર્થ ધેર સોલ્ડ બાય પ્રિસ્ક્રાઇબ બાય RBI હેન્ડલ કરતું હોય છે. ફીચર જોઈએ, બરાબર. તો વિશેષતા શું છે? પ્રિન્સિપલ બેઝ છે, ફેર વેલ્યુ મેઝરમેન્ટ છે, એન્હાન્સ ડિસ્ક્લોઝ જાહેર કરવામાં ઇઝી પડે છે, સબસ્ટેન્સ ઓવર ફ્રોમ અ કોન્સેપ્ટ, ગ્રેટર ટ્રાન્સપરન્સી પારદર્શિતા છે, ઇન્ટરનેશનલી કમ્પેર કરી શકે છે, આંતરરાષ્ટ્રીય રીતે જોડાણ કરી શકે છે, રિકોગ્નાઇઝેશન ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર પણ આધારિત છે. હવે આપણે મેઇન જે આ કોષ્ટક છે, આ કોષ્ટક આપણે જોવાનું છે ધ્યાનથી, બરાબર. અને રાઇટ ડાઉન ઇન યોર નોટબુક, બરાબર. પ્રોપર રીતે લખવાનું છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા બધા માટે. સૌથી પહેલું છે IND AS 1. IND AS 1 છે પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે છે. IND AS 2 ઇન્વેન્ટરી માટે. 7 કેશ ફ્લો. 8 અકાઉન્ટિંગ પોલિસી ચેન્જીસ, એકાઉન્ટિંગ એસ્ટિમેટેડ એરર્સ.
10 છે તમારું ઇવેન્ટ આફ્ટર રિપોર્ટિંગ પીરિયડ, 12 છે તમારું ઇન્કમ ટેક્સ, 16 તમારું પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ, 19 તમારું એમ્પ્લોયમેન્ટ બેનિફિટ, 20 છે તમારું એકાઉન્ટ પર ગવર્મેન્ટ ગ્રાન્ટ માટે, 21 તમારું ઇફેક્ટ ચેન્જ ઓફ ફોરેન એક્સચેન્જ માટે, 23 તમારું બોરોઈંગ કોસ્ટ માટે, 24 રિલેટેડ પાર્ટી, 27 સેપરેટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, 28 ઇન્વેસ્ટમેન્ટ એસોસિએશન જોઈન્ટ વેન્ચર, 29 ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ એન્ડ હાઇબ્રિડ ઇકોનોમી, 32 ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રેઝન્ટેશન, 33 અર્નિંગ પર શેર, 34 ઇન્ટેરિયમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, 36 ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ, 37 પ્રોવિઝન કન્ટિન્જન્ટ લાયબિલિટી, 38 ઇન્ટેન્જિબલ અસેટ, 40 ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી, 41 એગ્રીકલ્ચર, 101 ફર્સ્ટ ટાઈમ એડોપ્શન ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, 102 શેર બેઝ પેમેન્ટ અને 103 છે બિઝનેસ કોમ્બિનેશન્સ. 104 તમારું છે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ, 105 નોન કરંટ અસેટ, 106 એક્સપ્લોરેશન 4, 107 ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, 108 ઓપરેટિંગ સેગમેન્ટ, 9 ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, 10 કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, 111 જોઈન્ટ અરેન્જમેન્ટ, 112 ડિસ્ક્લોઝર ઓફ ઇન્ટરેસ્ટ, 113 ફેર વેલ્યુ ઓફ મેઝરમેન્ટ, 114 રેગ્યુલર ડિફર્ડ એન્ડ 115 રેવન્યુ ફ્રોમ કોન્ટ્રાક્ટ એન્ડ 116 જે તમારું છે એ છે તમારું લીઝ માટે. બરાબર, તો ટોટલ ઇન્ડ એસ આપણી પાસે કેટલા છે? 39 સ્ટાન્ડર્ડ. મેજર ઇન્ડેસ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો આ જેટલા પણ મેં તમને ઉપર અહીંયા સમજાવ્યા પહેલાથી લઈને ઇન્ડ એસ 1 થી લઈને આપણે ક્યાં સુધી સમજ્યા 116 યાની કે 116 સુધી લીઝ સુધી સમજ્યા. હવે એનું દરેકનું એક્સપ્લેનેશન મેં આપ્યું છે કે ઇન્ડ એસ 1 છે એ તમારું છે આ રહ્યું. તો હવે તમારે શું કરવાનું છે? નોટ્સમાં શું લખવાનું છે? ઓનલી આ કોષ્ટક જ લખવાનું છે. ઓનલી રાઇટ ડાઉન ઇન યોર નોટબુક ઇન ધીસ કોષ્ટક. બરાબર, ખાલી માત્ર ને માત્ર તમારે આ જ કોષ્ટક ખાલી લખવાનું છે. બરાબર, આ જે નીચેનું એક્સપ્લેનેશન છે એ નથી લખવાની જરૂર. સમજણ માટે આપ્યું છે, ફટાફટ સમજી લઈએ, રિકેપ કરી લઈએ. પહેલું જે મેં તમને કીધું ઇન્ડ એસ 1 છે એ છે તમારું પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે નાણાકીય નિવેદનની રજૂઆત કરવી. બરાબર, જેટલા પણ નાણાકીય નિવેદનો હોય એને શું કરવાનું? રજૂઆત કરવાની. કઈ રીતે તમે કરી શકો? બેલેન્સ શીટ, સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવીને, બરાબર, જેને નફા નુકસાન ખાતું કહેવાય, પાકું સરવૈયું કહેવાય, સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇક્વિટી કહેવાય, ફેરફારો કરીને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં અને નોટ્સ ઓફ અકાઉન્ટમાં આ રીતે તમે ખાતાઓની નોંધ કરીને પણ કરી શકો છો. બીજું ઇન્ડ એસ છે તમારું ઇન્વેન્ટરી. તો ઇન્વેન્ટરી મતલબ કે શેની હારે ડીલ કરે છે? વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે? તો કોસ્ટના ફોર્મ્યુલા દ્વારા કે ખર્ચના સૂત્રો દ્વારા. જેમ કે એની મેથડ છે, જેમ કે કઈ મેથડ છે? તો બે મેથડ છે. સોરી, બે નથી, એક છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે પ્રથમ ઇન ફર્સ્ટ આઉટ, બીજું છે વેઇટેડ એવરેજ મેથડ એટલે કે ભારિત સરેરાશ પદ્ધતિ, ત્રીજું છે લીફો. લીફો ઇઝ નોટ પરમિટેડ, પણ લીફોને મંજૂરી પણ નથી. લીફોનું ફૂલ ફોર્મ છે તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઇન્ડ એસ 7 શું કહે છે? તો ઇન્ડ એસ 7 શેના માટે છે? સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લો માટે. બરાબર, કે જેની અંદર ટોટલ 3 એક્ટિવિટી છે. કેટલી એક્ટિવિટી છે? તો કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર રોકડની અંદર ટોટલ 3 એક્ટિવિટી: ઓપરેટિંગ, ઇન્વેસ્ટિંગ અને ફાઇનાન્સિંગ. ઇન્ડ એસ 8 જે છે તમારે એકાઉન્ટિંગ પોલિસી ચેન્જીસ એકાઉન્ટિંગ એસ્ટિમેટેડ એરરની વાત કરે છે, એટલે કે ભૂલોની વાત કરે છે. સિલેક્શન એકાઉન્ટિંગ પોલિસી ચેન્જીસ એસ્ટિમેટેડ એન્ડ કરેક્શન પ્રેયર પીરિયડ એરર્સ. 10મું તમારું શું છે? કે ઇવેન્ટ આફ્ટર રિપોર્ટિંગ પીરિયડ, એડજસ્ટિંગ ઇવેન્ટ કરવું, નોન એડજસ્ટિંગ ઇવેન્ટ કરવી. બરાબર. 12મું તમારું શેના માટે છે? તો 12 તમારું ઇન્કમ ટેક્સ માટે છે. શેના માટે છે? ઇન્કમ ટેક્સ માટે. ઇન્કમ ટેક્સ માટે એટલે કે કરંટ ટેક્સ, ડિફર્ડ ટેક્સ અને ટેમ્પરરી ડિફરન્સ માટે છે. 16 તમારું પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ માટે છે. જેટલી પણ રિકોગ્નાઇઝેશન ક્રાઇટેરિયા હોય એને મેઝરમેન્ટ કરવું, ડેપ્રિસિએશન લગાવવું, રિવેલ્યુએશન મેથડ યુઝ કરવી, આ બધું. 19 તમારું છે એમ્પ્લોય બેનિફિટ. કયા પ્રકારના બેનિફિટ હોય? તો બે હોય, એક છે શોર્ટ ટર્મ બેનિફિટ અને એક છે પોસ્ટ એમ્પ્લોયમેન્ટ બેનિફિટ. શોર્ટ ટર્મ બેનિફિટની અંદર શું મતલબ? એટલે કે વિધિન 1 યરની અંદર, એટલે કે લેસ દેન 1 યર, નોટ ગ્રેટર દેન. સેલેરી આવી ગયું, વેજીસ આવી ગયું, બોનસ આવી ગયું, જે 1 વર્ષની અંદર થતું હોય એને કહેવાશે શોર્ટ ટર્મ બેનિફિટ. ત્યારબાદ છે પોસ્ટ એમ્પ્લોયમેન્ટ બેનિફિટ. તો પોસ્ટ એમ્પ્લોયમેન્ટ એટલે કે નોકરી છોડ્યા પછી
કઈ સુવિધા મળે? તો કઈ સુવિધા મળે? એક તો તમને પેન્શન મળે, એક સાથે મળે, અને બીજું છે તમને ગ્રેજ્યુઇટી એન્ડ અધર લોંગ ટર્મ બેનિફિટ, જેની અંદર આવશે લીવ એન્કેજમેન્ટ, જે પણ વધારાની લીવ બાકી હોય એનું મળે છે. ઇન્ડ એસ 20 તમારું કહે છે કે ગવર્મેન્ટ ગ્રાન્ટ વિશે વાત કરી છે. એની વિશે વાત કરી છે, ગવર્મેન્ટ ગ્રાન્ટ વિશે વાત કરી છે. ગ્રાન્ટમાં શું આવશે? તો રિકોગ્નાઇઝેશન, મેઝરમેન્ટ એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ગવર્મેન્ટ ગ્રાન્ટ જેટલી પણ આવતી હોય એ. ઇન્ડ એસ 21 કહે છે ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન ફોરેન એક્સચેન્જ રેટ, તો ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન, ટ્રાન્સલેશન ફોરેન ઓપરેશન એન્ડ એક્સચેન્જ ડિફરન્સની વાત કરી. 23 છે એ તમારું બોરોઈંગ કોસ્ટ માટે છે. જે પણ વસ્તુ જેમ કે ઇન્ટરેસ્ટ ઓન લોન, ફાઇનાન્સ ચાર્જીસ, આ બધું બોરોઈંગ કોસ્ટ, તમે ઉધારી પર લો એને. 24 છે તમારું રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર, બરાબર. ઇન્ડ એસ 24 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ રાઇટ ડાઉન કરજો, બહુ જ પૂછાય છે આ. ઇન્ડ એસ 24 રિલેટેડ પાર્ટી, આટલું યાદ રાખવાનું, રિલેટેડ પાર્ટી, બરાબર. રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ, આઉટસ્ટેન્ડિંગ બેલેન્સીસ. 32 તેના માટે છે, તો 32 જે તમારું છે એ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ પ્રેઝન્ટેશન્સ, જેમ કે ફાઇનાન્શિયલ એસેટ, ફાઇનાન્શિયલ લાયબિલિટી, ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ બધા માટે આ યુઝ થશે. ઇન્ડ એસ 33 શેના માટે છે? તો અર્નિંગ પર શેર, જે ઇક્વિટી શેરની વાત કરીએ છીએ એમાં એક શેર હોય એને શું કહેવાય? અર્નિંગ પર શેર, બરાબર. તો બેઝિક EPS ઇક્વલ ટુ પ્રોફિટ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર, વેઇટેજ એવરેજ નંબર ઓફ શેર, બેઝિક, બરાબર. ત્યારબાદ છે ઇન્ડ એસ 36 એ શેના માટે છે? કે ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ માટે, જેમ કે રિકવરેબલ અમાઉન્ટ લેવાની હોય, ઇમ્પેરમેન્ટ ઓફ લોસીસ હોય એના માટે. ઇન્ડ એસ 37 શેના માટે છે? કે પ્રોવિઝન કન્ટિન્જન્ટ લાયબિલિટી એન્ડ કન્ટિન્જન્ટ અસેટ માટે, જેમ કે પ્રેઝન્ટ ઓબ્લિગેશન, પ્રોબેબલ આઉટફ્લો, રિફાઇબલ એસ્ટિમેટ, એના માટે છે. 38 શેના માટે છે? તો ઇન્ટેન્જિબલ અસેટ માટે છે. પેટર્ન છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ, સોફ્ટવેર, આ બધી તમારી ઇન્ટેન્જિબલ અસેટ થઈ ગઈ. 40 શેના માટે છે? ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી, રેન્ટલ ઇન્કમ, કેપિટલ એપ્રિસિએશન, એના માટે. 41 એગ્રીકલ્ચર, બાયોલોજીકલ અને એગ્રીકલ્ચર પ્રોસિજર માટે છે. ઇન્ડ એસ 103 એટલે કે બિઝનેસ કોમ્બિનેશન્સ માટે છે, જેમ કે આઈડેન્ટિફાય કરવું, એક્વાયર કરવું, ડિટર્મિનેશન, એક્વિઝિશન ડેટ, એના માટે છે. 107 છે એ તમારે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્ક્લોઝ કરવા હોય એના માટે, ક્રેડિટ, લિક્વિડિટી અને માર્કેટ માટે. ઇન્ડ એસ 109 છે એ તમારા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે છે, જેમ કે અમોર્ટાઇઝ કોસ્ટ, ફેર વેલ્યુ થ્રો એન્ડ ફેર વેલ્યુ થ્રો OCI. 110 કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે છે, જે કંટ્રોલ કરે છે અને કોન્સોલિડેશન કરે છે. 111 તમારું જોઈન્ટ અરેન્જમેન્ટ માટે, કે જેટલા પણ જોઈન્ટ ઓપરેશન, જોઈન્ટ વેન્ચર કંપનીઓ, જેટલી પણ જોડાણ થયેલી કંપનીઓ, એની વિશે વાત કરે છે. 113 તમારું ફેર વેલ્યુ ઓફ મેઝરમેન્ટની વાત કરે છે, જેટલી પણ ટેકનિક્સ છે એના માટે તમે યુઝ કરી શકો છો. 115 જે છે તમારું રેવન્યુ ફ્રોમ કોન્ટ્રાક્ટ વિથ કસ્ટમરની વાત કરે છે, કે જે આઈડેન્ટિફાય કરે છે અને એના ઉપર પરફોર્મન્સ કરે છે. ત્યારબાદ છે 116 એ તમારે વાત કરી હતી હમણાં જ, શેની? લીઝની, એટલે કે ભાડા પટ્ટાની, રાઇટ ઓફ યુઝ અસેટ એન્ડ લીઝ લાયબિલિટી. તો આઈ હોપ કે આ બધા તમને ઇન્ડ એસ સમજાઈ ગયા હશે ડિટેલ્સમાં. આ લખવાની જરૂર નથી, હજુ પણ કહું છું, આ લખવાની જરૂર નથી. ખાલી તમારે શું લખવાનું છે? કોષ્ટક જ લખવાનું છે. એક્ઝામ માટે યુઝફુલ છે. બટ ખાલી આને તમારે અત્યારે આ જે બધું મેં સમજાવ્યું એને લેક્ચર અટેન્ડ કરવાનો છે અને જોવાનો છે અને સમજવાનો છે, બરાબર. હવે વાત કરીએ IASB ની. IASB એટલે કે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. તો ઇન્ડિપેન્ડન્ટ છે. કેવું છે IASB? ઇન્ડિપેન્ડન્ટ છે. સ્ટાન્ડર્ડ ઇન્ડિપેન્ડન્ટ છે. સેટિંગ બોડી રિસ્પોન્સિબલ. ઇશ્યુઇંગ કોણ કરે છે? એને IFRS. હવે IFRS છે એ ઇશ્યુ શું કરે? તો IFRS છે એ ઇશ્યુ કરે કોને? IASB ને, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? તો લંડન કિંગડમ. એસ્ટાબ્લિશ ક્યારે થયું હતું? 2000 માં. ફંક્શન શું છે? તો ઇશ્યુ તો IFRS એ કર્યું, રિવાઇઝ પણ એ કરશે, પ્રમોટ વર્લ્ડ વાઇડ ઓપરેશન કરશે, ઇમ્પ્રૂવ ક્વોલિટી વધારી દેશે, બરાબર, નેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેશે, તો આ બધી વસ્તુ એ કરશે. IFRS નું જોઈ લઈએ. એક શોર્ટ ટર્મ તમને ઇવોલ્યુશન્સ મેં આપ્યું છે કે 1973 માં IASC એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. 73 થી 2001 માં IAS આવ્યું હતું. 2001 માં IASB રિપ્લેસ થઈને IASC બન્યું. 2001 માં IFRS ઇશ્યુ થયું અને પ્રેઝન્ટમાં એટલે કે અત્યારે હાલમાં જે IFRS છે ફોલો ઇન મોર ધેન 140 કન્ટ્રીમાં અત્યારે હાલ ચાલુ છે.
IFRS જે અગેન આપણે વાત કરી કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ જે વર્લ્ડ વાઇડ ઇન્ટરનેશનલી વાત કરે છે, ગ્લોબલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ છે કે જે ઇસ્યુ કોણ કરે છે કે જેને ઇસ્યુ પણ અગેન સેમ IASB જ ઇસ્યુ કરે છે અને એનો અંડર સુપરવિઝન કોનું હોય છે તો IFRS એના સુપરવિઝન દેખરેખ હેઠળ કામ કરતું હોય છે. IFRS is a globally accepted accounting principle standard issued by the International Accounting Standard Board. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે, એ લખી દેજો. ઓલરેડી આઈ હેવ ડિસ્કસ. IFRS ની ડેફિનેશન આપી છે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ that prescribe how company should recognize, measure, present and disclose financial transactions in financial statement. તો એ વસ્તુને શું કરવાની, રિકગ્નાઇઝ કરવાની, મેઝર કરવાની, પ્રેઝન્ટ કરવાની, ડિસ્ક્લોઝ કરવાની, એ વસ્તુને કહેવાશે IFRS. અગેન સેમ ઓબ્જેક્ટિવ છે કે યુનિફોર્મ કરે છે એકાઉન્ટિંગ પ્રિન્સિપલને વર્લ્ડ વાઇડ રીતે, ગ્રેટર એની ટ્રાન્સપરન્સી છે, પારદર્શિતા છે, કમ્પેરેબિલિટી ઇઝીલી રીતે કરી શકે છે, કોન્ફિડન્સ વધારે છે અને ગ્લોબલ કેપિટલ માર્કેટ એટલે કે વર્લ્ડ વાઇડ શું કરે છે, વધુ સારી એની તુલના કરે છે. કેરેક્ટરિસ્ટિક્સ છે કે પ્રિન્સિપલ બેઝ સ્ટાન્ડર્ડ છે, ફેર વેલ્યુ ઓરિએન્ટેશન છે, એક્સટેન્સિવ ડિસ્ક્લોઝર એટલે વ્યાપક રીતે ખુલાસો કરે છે, ગ્લોબલ એક્સેપ્ટન્સ છે, ઇકોનોમિક સસ્ટેન્સ ઓવર લીગલ ફોર્મ છે અને હાઈ ક્વોલિટી રિપોર્ટિંગ છે. હવે અહીંયા તમને IFRS આપ્યું છે. આગળ જે આપણે જોયું એ શું હતું, ઇન્ડ એસ નું હતું. હવે આ શેનું કોષ્ટક છે તો આ કોષ્ટક છે તમારું IFRS નું. IFRS તમને અહીંયા 1 થી લઈને 17 સુધીના આપ્યા છે. જોઈ લઈએ એકવાર. પેલું છે કે ફર્સ્ટ ટાઈમ એડોપ્શન IFRS, બીજું શેર બેઝ પેમેન્ટ, ત્રીજું બિઝનેસ કોમ્બિનેશન, ચોથું ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ, પાંચમું નોન કરંટ અસેટ, છઠ્ઠું એક્સપ્લોરેશન ઇવેલ્યુએશન્સ, સાતમું છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, આઠમું છે તમારું ઓપરેટિંગ સેગમેન્ટ, નવમું છે તમારું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, દસમું છે તમારું CFS એટલે કે કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, 11મું છે તમારું જોઈન્ટ એગ્રીમેન્ટ અરેન્જમેન્ટ, 12મું છે ડિસ્ક્લોઝર ઇન્ટરેસ્ટ, 13મું છે ફેર વેલ્યુ મેઝરમેન્ટ, 14મું છે રેગ્યુલેટરી ડિફર્ડ અકાઉન્ટ્સ, 15મું છે રેવન્યુ કોન્ટ્રાક્ટ્સ કસ્ટમર, 16મું છે લીઝ અને 17મું છે તમારા ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ. તો આ કોષ્ટક તમારે શું કરી દેવાનું છે, લખી દેવાનું છે. બરાબર, લખવાનું કમ્પલસરી છે. હવે જોઈએ કે IAS એટલે કે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સેમ એઝ ઇટ ઇઝ જે આપણે ઉપર લખ્યા ઇન્ડ એસ એ છે. એકવાર બધા ફરીથી જોઈ લેજો. ટોટલ એક્ટિવ IFRS સ્ટાન્ડર્ડ કેટલા છે, 17 છે. કોમન જે મોસ્ટલી એક્ઝામ ઓરિએન્ટેડ યુઝ થતા હોય છે, તો એક્ઝામ ઓરિએન્ટેડ મેં અહીંયા લખી દીધા છે IAS, જે બહુ જ વારંવાર પૂછાતા હોય છે, રિપીટેડ જેને કહેવાય MCQ. આ નોટ કરી લેજો, આ ગોખી લેજો. વન ટાઈપ ઓફ છાપી જ દેવાના, દિવસમાં 10 વાર આવડી જ જશે. IAS આ મોસ્ટલી છે. મેમરી ટ્રિક્સ પણ આપી છે નીચે કે તમે આ ઇઝીલી રીતે IFRS IAS કઈ રીતે યાદ રાખી શકો છો. IFRS નો સિમ્બોલ છે IFRS કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ, જેનું ફૂલ ફોર્મ છે. અગેન કામ શું કરે છે, પ્રિપેર શું કરે છે કે ફાઇનાન્શિયલ પોઝિશન એક નાણાકીય સ્થિતિનું નિવેદન કરે છે, પ્રોફિટ એન્ડ લોસ એન્ડ અધર કમ્પ્રિહેન્સિવ ઇન્કમ કરે છે, ચેન્જ ઇન ઇક્વિટી જે પણ ઇક્વિટીમાં ફેરફાર થાય છે એમાં ચેન્જીસ લાવે છે, ફેરફાર લાવે છે, કેશ ફ્લો એટલે કે રોકડ પ્રવાહનું નિવેદન કરે છે અને નોટ્સ ઓન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નાણાકીય નિવેદનોની પણ નોંધ રાખે છે. IFRS કરવાથી ફાયદો શું થાય આપણા ભારત દેશને, ભારત નહીં પણ વિશ્વના દેશને, તો ગ્લોબલ કમ્પેરિઝન થાય છે, ટ્રાન્સપરન્સી વધી જાય છે એકબીજાની, એક્સેસ મળી જાય છે ઇન્ટરનેશનલ માર્કેટનું. બરાબર, રિડ્યુસ રિપોર્ટિંગ કોસ્ટ, જેટલા કોસ્ટ થતા હતા રિપોર્ટિંગ કોસ્ટ એમાં શું થઈ ગયો, ઘટાડો થઈ ગયો. ઇમ્પ્રુવ ડિસિઝન મેકિંગ, નિર્ણયો લેવામાં શું થઈ ગયું, મદદરૂપ થઈ ગયું. તો આ બધા હતા એના શું હતા, એડવાન્ટેજીસ. હવે વાત કરીએ ડિફરન્સ બિટવીન ઇન્ડ એસ અને IFRS. આ એકદમ શોર્ટ ફોર્મમાં જેટલું પણ અત્યારે નીચે ચાલે છે એ બધી જ વસ્તુ શોર્ટ ફોર્મ છે, કીવર્ડ છે. આનાથી તમને નોટ બનાવવામાં બહુ જ ઇઝી રહેશે. આની આખી તમને PDF જોતી હોય તો તમને શેમાં મળી જશે, ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. રાઈટ. સ્કોપ શું છે તો IFRS નો સ્કોપ કેવો હોય છે, ગ્લોબલી વૈશ્વિક રીતે, જ્યારે ઇન્ડ એસ નો ઇન્ડિયામાં હોય છે. ઓથોરિટી ઇસ્યુ કોણ કરે છે તો IFS ઇસ્યુ કરે છે IASB અને જ્યારે ઇન્ડ એસ કોણ કરે છે, MCA નું ફૂલ ફોર્મ મિનિસ્ટ્રી કોર્પોરેટ અફેર્સ. નેચર શું છે કે ઓરિજિનલ સ્ટાન્ડર્ડ ઉપર વર્ક કરે છે, જ્યારે ઇન્ડ એસ કન્વર્જ સ્ટાન્ડર્ડ ઉપર કામ કરે છે. એપ્લિકેબિલિટી ઇન્ટરનેશનલ કંપની છે, જેમાં ઇન્ડ એસમાં ઓનલી ઇન્ડિયાની એટલે કે ભારતની જ કંપનીની વાત કરવામાં આવે છે. આમાં ઇન્ટરનેશનલી વાત કરવામાં આવી છે અને જ્યારે આમાં ઓનલી ભારતની વાત કરવામાં આવી છે.
બરાબર, અને ઇન્ડિયાની વાત થાય છે. મોડિફિકેશન આમાં જરૂર નથી, અને આમાં કર્વ આઉટ કર્વ ઇન થોડું ઘણું મોડિફિકેશન થાય છે, એટલે આમાં આવશે મોડિફિકેશન, ચેન્જ બાય મોડિફિકેશન્સ. બરાબર. લીગલ ફોર્સ શું છે, આમાં કન્ટ્રી સ્પેસિફિક હોય છે. ઇન્ટરનેશનલ છે એટલે આમાં શેની વાત થશે, તો આમાં વાત થશે કન્ટ્રીની વાત થશે. જ્યારે આમાં કંપની એક્ટ 2013 એટલે કે ઇન્ડિયામાં જે કંપની એક્ટ છે, કંપની ધારો છે, એની વાત થશે. કી ડિફરન્સ છે, અલગ અલગ આપ્યા છે, જે તમને તફાવત સમજાવે છે. અગેન સેમ એના રિલેટેડ નીચે બધી ઇન્ફોર્મેશન છે. ઓવરવ્યુ જોઈએ કે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે, કમ્પેરેબિલિટી છે, આઈસીએઆઈ છે, અને ઇન્ડિયસ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. જે મેં તમને ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કીધા, બરાબર, એ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 થી લઈને આમાં બધા જ મેં આપ્યા છે. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, અધરવાઇઝ લખવું હોય તો લખી લેજો. ત્યારબાદ છે સ્ટાન્ડર્ડ આઈએફઆરએસ રિક્વાયરમેન્ટ. શું રિક્વાયરમેન્ટ છે, તો આઈએફઆરએસ માટે તમારે સૌથી પહેલા તો એક તો સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લોની જરૂર પડશે. ફાઇનાન્શિયલ પોઝિશન એટલે કે નાણાકીય સ્થિતિ માપવા માટે જોઈશે. રોકડ પ્રવાહ પત્રકોની જરૂર પડશે. બરાબર, રોકડ પ્રવાહ પત્રક. ત્યારબાદ છે સ્ટેટમેન્ટ કમ્પ્રિહેન્સિવ ઇન્કમ, જેટલી પણ આવકો થાય છે એની વાત કરવામાં આવી છે. એન્ડ ઇક્વિટીની વાત એટલે કે ઇક્વિટી શેરની વાત કરવામાં આવી છે. બરાબર, તો આ બધું આઈએફઆરએસ માટે જરૂરી છે. આઈએએસસી ના ફાઉન્ડેશન, આ આખો ચાર્ટ છે જે આપણે ઉપર ઓલરેડી સમજાયો એ જ છે. ડિફરન્સ બિટવીન ઇન્ડ એસ, આઈએફઆરએસ એન્ડ ગેપ. ગેપનું પણ હમણાં કીધું, જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ. હમણાં તમને ફૂલ ફોર્મ કીધું, આ બધા યાદ રાખવાના છે. જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ, એન્ડ ઇન્ડ એસ એટલે કે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. ઇન્ડ એસ એટલે કે શું થશે, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. કન્વર્જ વિથ આઈએફઆરએસ ટેલર ફોર ઇન્ડિયા. આખો એક ચાર્ટ છે કે જેના દ્વારા તમને બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન મળી જશે. આઈએફઆરએસ ગ્લોબલી રીતે કામ કરે છે, જ્યારે ગેપ છે તમારું ડોમેસ્ટિક એટલે કે અકાઉન્ટિંગ એટલે કે યુએસની ભાષામાં એ કામ કરતું હોય છે. હવે વાત કરીએ તમારા કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં. કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં અગેન મેં હમણાં તમને થોડી વાર પહેલા જ મેં વાત કરી કે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં શું આવે છે. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ એટલે કે રોકડ પ્રવાહ પત્રક. તો રોકડ પ્રવાહ પત્રકમાં ટોટલ 3 ટાઈપ્સ ઓફ એક્ટિવિટી હોય. કેટલી હોય? 3 ટાઈપ્સ ઓફ એક્ટિવિટી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ તમારે બીકોમ અને એમકોમમાં આવી ચૂકી છે ભણવાની અંદર. તો કઈ છે? તો જેને આપણે કહેતા હતા ઓપરેટિંગ એક્ટિવિટી, ફાઇનાન્સ એક્ટિવિટી અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. ત્યારબાદ છે આઈડેન્ટિફાય ધ કોન્ટ્રાક્ટ વિથ કસ્ટમર, આઈડેન્ટિફાય સેપરેટ પરફોર્મન્સ. આ બધા એક આઈએફઆરએસ ના રૂલ છે. આઈ હોપ કે આજે તમને એકાઉન્ટિંગ બહુ સારું લાગ્યું હશે અને સમજણ પણ પડી હશે. દરેક કોન્સેપ્ટ આજે મેં જે રીતે સમજાવ્યા એ રીતે તમારે એને રાઇટ ડાઉન કરવાના છે. અને જો વિદ્યાર્થી મિત્રો ખરેખરમાં જો તમને લાગતું હોય કે હું તમારી પાછળ મહેનત કરું છું, તો ખરેખર યુટ્યુબ સપોર્ટ માટે તમે મેક્સિમમ લોકોને આ વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરાવો ચેનલને, અને ટેલિગ્રામ લિંકમાં જોઈન થઈ જાઓ, કે જેથી જેટલા પણ આપણા ડેઈલીના જેટલા લેક્ચર્સ છે, બરાબર, તો આ લેક્ચર્સ તમને યુટ્યુબ ઉપર આ જે લેક્ચર્સ છે એની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળતી રહે. અને મેક્સિમમ યુટ્યુબમાં જેટલું વોચ અવર્સ અને આ બધું ઇન્ક્રીઝ થશે એ પ્રમાણે મને પણ મોટિવેશન મળશે અને હું નેક્સ્ટ બેક ટુ બેક વિડીયો લાવવાના પ્રયત્ન કરીશ તમારા બધા માટે. અને જલ્દીથી આપણું સિલેબસ કવર થઈ જાય એવો હું મારો પ્રયત્ન કરીશ. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.